ડૂબકી લગાવે છે અને પછી છે ને અદૃશ્ય થઈ જાય. તમે જ્યારે શિવરાત્રિમાં આવશો તો અહીંયા સાધુ સંતોના તમને દર્શન થશે. આવી ગયા છે બધા સ્પેશિયલી મેળા માટે. જો આ રીતના બધા જે માતાઓ છે એ છે ને જો તમે હાલ જે છે એ રોટલી બનાવી રહ્યા છે સાંજ માટે. માળાઓ અને બધી કન્ટિન્યુ બધું વેચે છે. જો આ રીતના એની જબરદસ્ત તમને ઝલક અહીંયા તૈયારીઓ જોવા મળશે. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ ને કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત જુનાગઢ શહેરની અંદર. ગાઈઝ ભારતની અંદર અત્યારે જે મહાકુંભ ચાલી રહ્યો છે એવામાં આપણા જુનાગઢ શહેરની અંદર એમ કહેવાય કે મિની કુંભની જે ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે એટલે કે મહાશિવરાત્રિ આવી રહી છે. એવામાં એમ કહેવાય કે જુનાગઢની જે ભવનાથ તળેટી છે એની આસપાસનો વિસ્તાર એકદમ જે ગિરનારની ગોદની અંદર ગિરનારના નાદથી ગુંજી ઉઠ્યો છે. અને હાલ જેમ કહેવાય કે મહાશિવરાત્રિનો છે 5 દિવસનો મેળો છે એની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શિવરાત્રિને લગભગ ગણતરીના દિવસો જ બાકી છે. તો હવે છે ને આપણે એની જે તૈયારીઓ છે ને આજે જોવાની છે. અને પછી જે અહીંયા હજારોની સંખ્યામાં જે સાધુ સંતો આવવાના છે, પછી રહેવા તથા જમવાની તમે અહીંયા આવો છો તો કઈ રીતના રહેવાની વ્યવસ્થા એ સંપૂર્ણ હું તમને જણાવવાનો છું. તો બી કન્ટિન્યુ રહેજો. ગાઈઝ આજે તમે અમારી પાછળ આ રોડ જોવો છો ને એ જુનાગઢ શહેરથી આવી અને આ બાજુ ભવનાથ તળેટી બાજુ જાય છે. તો તમને બીજું કહી દઉં કે અહીંથી જે મેન છે ને એમ કહેવાય કે તળેટીનું મુખ્ય દ્વાર છે. ગાઈઝ આની પહેલાંનો તમે વિડીયો ન જોઈને તો જોઈ લેજો. એ આપણે વાલમ બાપાનું જે અન્નક્ષેત્ર છે જે ગારિયાધારથી આવે છે એનો ત્યાં જે એમને લાડવાને એવું બધું બનાવ્યું હતું ને એનો વિડીયો નાખેલો છે. અને હાલ એનું અન્નક્ષેત્ર છે એ અત્યારે જો જુનાગઢ શહેરની અંદર આવી ગયું છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા કે સરસ મજાનું આ રીતે અન્નક્ષેત્ર છે. હવે અંદર જઈ અને આપણે જોઈ કે કઈ રીતના બધી તૈયારીઓ છે. ગાઈઝ હવે છે ને અંદર આપણે કેવી કેવી તૈયારી છે ને એ તમને બતાવું. અહીંયા જુઓ તો આ રીતના બધા વાસણ પડ્યા છે. અને હાલ થોડું ઘણું જે છે એ સાંજના પ્રસાદ માટે બધી વસ્તુઓ છે ને બની રહી છે. જો હાલ જોઈ શકો છો અહીંયા આ રીતના બધા જે માતાઓ છે એ છે ને જો તમે હાલ જે છે એ રોટલી બનાવી રહ્યા છે સાંજ માટે. જે રસોઈ છે પ્રસાદ છે એ બનાવવાનું છે તો એના માટે સ્પેશિયલી એમ કહેવાય કે રોટલીઓ બનાવી રહી છે. જો ગાઈઝ અહીંયા તમે જુઓ હાલ તો આ રીતના જે છે પ્રસાદ માટેની મોટી મોટી ચોકીઓ જે છે ક્રશ કરીને ભરેલી છે. અને આ રીતના કંઈક સરસ મજાની છે ને વ્યવસ્થા છે. અને અહીંયા તમે જુઓ તો આ પ્રકારે જેટલા પણ પ્રસાદ માટે ભાવિ ભક્તો આવવાના છે એના માટે સ્પેશિયલી જગ્યા કરેલી છે. હવે આગળ જઈ અને આપણે જોઈ કે કેવી કેવી વ્યવસ્થા આગળ ગિરનારની અંદર છે. ગાઈઝ જોઈ શકો છો કે આ રીતના છે ને રોડની બંને સાઈડ આ રીતના બધા ઝુમકા ને એ બધી કટલેરી ને એવું બધું છે ને આવી ગયા છે બધા સ્પેશિયલી મેળા માટે. જો આ રીતના છે એ મસ્ત મજાના છે બધા. આ રીતના અલગ અલગ બધા લટકાડેલા છે. જો ગાઈઝ જેમ જેમ આગળ વધીએ ને એમ જુઓ તમે આ રીતના બધા છે ને અન્નક્ષેત્રો એક પછી એક. આ છે ભક્ત તેજા બાપા સહાયક મંડળ તરફથી છે. અને આગળ આપણે જઈએ હવે. અને ગાઈઝ આગળ પછી જઈને આપણે એટલે જો અહીંયા સરસ મજાનું લોહંગધામ ગોંડલ તરફથી જબરદસ્ત મોટું અન્નક્ષેત્ર છે. હાલ જોઈ શકો છો કે ફૂલ તૈયારીમાં છે. અને ગાઈઝ અહીંયા તમે જો હાલ જે પીવાનું પાણી છે એનું મોટું પરબ રીતના બનાવેલું છે એ જુનાગઢ મહાનગરપાલિકા તરફથી છે. હાલ આ રીતના બધા રોડની બાજુમાં છે ને મોટા મોટા ટાંકા મૂકી અને બધી નળ ફિટિંગ કરે છે. જો આ રીતના આ બધા નળ છે ને એ આ રીતના ફિટિંગ કરી દીધા છે. એટલે જેથી કરીને આપણે અહીંયા આવો તો રોડની લગભગ બંને સાઈડ થોડે અંતરે ટાંકા મૂકી દીધા છે. અને તમને એ છે ને સરસ મજાનું મીઠું પાણી મળી રહેશે. આગળ બી તમને બતાવું તો અહીંયા તમે જુઓ અમારી પાછળ હાલ જે છે એ આ જે ટ્રેક્ટર છે ને એ પણ જુઓ તમે હાલ પાણી છે એમાં ભરેલું છે. અને આવા જેટલા પણ ટાંકા છે ને એ બધા ટાંકાની અંદર ભરવામાં આવે છે. અને ગાઈઝ ધીરે ધીરે આપણે જેમ આગળ જઈને એમ મસ્ત મજાનો મેળો છે એ શરૂઆત થોડો થઈ ગયો છે. અહીં તમે જુઓ બધી મસ્ત મજાની માળાઓ છે. અને અત્યારે જે વાયરલ છે આપણે મોનાલિસા એ રીતના જો એ રીતના એ જે માળા વેચે એ રીતના એ બધા છે ને માળાઓ અને બધા કન્ટિન્યુ બધું વેચે. જો આ રીતના સરસ મજાનો. ગાઈઝ ભવનાથ જે ગેટ છે એનાથી આગળ આવો ને એટલે તમને અહીંયા સરસ મજાનો આપણે ગુરુ દત્તાત્રેય મંદિર એટલે કે ગુરુ દત્તાત્રેય ચોક જોવા મળશે. જ્યાંથી તમે જમણી સાઈડ જાઓ એટલે ભવનાથનું મંદિર આવશે. અને અહીંયાથી જે રસ્તો તમે જોવો છો ને એ રસ્તેથી આપણે 26 તારીખના રોજ જે એમ કહેવાય કે રવેટી છે એ નીકળવાની છે. અને સાધુ સંતોના તમને દર્શન થશે. 22 તારીખથી લઈ અને 26 તારીખ સુધી જબરદસ્ત 4 થી 5 દિવસનો ભવનાથ તળેટી જુનાગઢની અંદર ભવ્ય મેળો થવાનો છે. એની પણ આપણે ફૂલ મોજ લેવાની છે. અને એપિસોડ વાઇઝ તમને હું વિડીયો બતાવવાનો છું. તો અત્યારે આપણે જઈ અને ભવનાથ મંદિરના દર્શન કરીએ. ગાઈઝ આગળ મેં તમને કીધું એમ જે દત્તાત્રેય ચોક છે એનાથી આગળ આવીને એટલે તમે જોઈ શકો છો અહીંયા કે બધા જે સાધુ સંતો છે એ અહીંયા અત્યારે હાલ જે પોતાનો ધૂણો ધખાવી અને બેઠા છે. જોકે અત્યારે હાલ તો આરામ કરી રહ્યા અને એવું બધું છે કારણ કે હજી એમ કહેવાય શિવરાત્રિને 2-3 દિવસની વાર છે.
એટલે છે ને બધા આરામ કરે જો. બાકી તે દિવસે આવશો તમે એટલે બધા ધૂણા દેખાવેલા હશે. હવે આગળ જઈએ અને મહાદેવના દર્શન કરીએ. તો ગાઈસ અત્યારે આપણે હાલ મંદિરની અંદર આવી ગયા છીએ અને આપણે જે ભવનાથ મહાદેવ છે એના દર્શન કરવાના છે. તો આવી જાઓ મારી સાથે, હાલો. ગાઈઝ જે ભવનાથ મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો મારી પાછળ મૃગીકુંડ છે. અહીંયા છે ને એમ કહેવાય કે જે 26 તારીખે મહાશિવરાત્રિના રોજ જે લાખોની સંખ્યામાં સાધુ સંતો રવેટીની અંદર આવવાના છે. તો એ જે સાધુ સંતો હોય છે ને એ અહીંયા આવે છે અને પછી આ મૃગીકુંડની અંદર ખાસ એવું કહેવાય કે જેટલા પણ સાધુ સંતો આવે છે એ બધા જેટલા મૃગીકુંડની અંદર જાય અને જે એમ કહેવાય કે અવતાર હોય, જે અવતારી પુરુષો હોય એ લોકો જે છે એ આ મૃગીકુંડની અંદર ડૂબકી લગાવે છે અને પછી છે ને અદૃશ્ય થઈ જાય. ખાસ કરીને જોઈ શકો છો હાલ થોડું કામ છે ને એ શરૂ છે, એટલે બહારનું જે કોઈ પબ્લિક હોય એને અંદર આવવા દેતા નથી, કારણ કે બધું કામકાજ શરૂ છે. તો અહીંયા જુઓ તમે, તો અહીંયા હાલ જે છે કલર કામ થઈ રહ્યું છે. અમારી પાછળ બેક સાઈડમાં તમે જુઓ તો સરસ મજાનું છે હાલ જે પગથિયા ને પછી જે ઓલો પીપળો છે ને એનું બધું વૃક્ષોનું છે ને કામકાજ શરૂ છે. એટલે અત્યારે હાલ પરમિશન નથી, બાકી તમે 26 તારીખ આવશો ને તો તે દિવસે તમને છે ને દર્શન કરવા મળશે. ગાઈઝ ભવનાથ મહાદેવના દર્શન કરો ને એટલે એની એક્ઝેક્ટ બાજુમાં તમે ગેટથી બહાર નીકળશો એટલે તરત જ તમને આ જે છે એ અન્નક્ષેત્ર જોવા મળશે. આ અન્નક્ષેત્ર સ્પેશિયલી ભવનાથ મંદિર તરફથી છે. જોઈ શકો છો આ રીતના સરસ મજાનું એક આખો હોલ ટાઈપ છે. જો ગાઈઝ આ રીતના છે ને બધું જે સાધુ સંતો છે એ અહીંયા પોતાના આસન છે એ લગાવી દીધા છે. એટલે હવે ટૂંક જ સમયની અંદર ગિરનારની ગોદમાંથી નીકળી આવી અને અહીંયા આપણને બધાને દર્શન દેવા માટે આવી જશે. અને અહીંયા છે ને ચોક છે વચ્ચે જો. ગાઈઝ ભવનાથના દર્શન કરીને આપણે બહાર નીકળીને એટલે તમને અહીંયા જેમ કહેવાય કે જૂના અખાડા એ જોવા મળશે. તો અહીંયાથી છે ને છેક સુધી તમે જુઓ ને તો આ રીતના જે સાધુ છે એમના છેક સુધીના તમને એમ કહેવાય કે યજ્ઞો એ બધું જોવા મળશે. જોઈ શકો છો અહીંયા આ રીતના છે કે છેક સુધી તમે જ્યારે શિવરાત્રિમાં આવશો તો અહીંયા સાધુ સંતોના તમને દર્શન થશે. અને આ જે છે ને એ મેઇન આપણો જૂના અખાડા છે, જેની અંદર હાલ ઘણાય જે સાધુ સંતો છે એ હોય છે અંદર. અને પછી ખાસ શિવરાત્રિના દિવસે આ બધી જે જગ્યા તમે જોવો છો અહીંયા તમને બધા જ જે સાધુ સંતો છે એના દર્શન થશે. જોઈ શકો છો આ રીતના સરસ મજાની લાઈન છે. ગાઈઝ આગળ આપણે જોયું જ્યાં મંદિર છે ને ભવનાથનું એની એક્ઝેક્ટ પાછળ આ છે ને જૂના અખાડા છે, જેની અંદર એમ કહેવાય કે આપણે અહીંયા મોસ્ટ ઓફ જગ્યાએ છે ને આપણે રહેવાની સુવિધા હોય છે. અને અહીંયા તમે જે જુઓ ને અહીંયા તમારે જેટલા પણ બહારથી સાધુ સંતો આવતા હોય એ બધાને રહેવા માટેની સરસ મજાની સુવિધા જે છે એ જૂના અખાડાની અંદર છે. અહીંયા તમને બધા જ સાધુ સંતો છે બહારથી એમના આવો એટલે અહીંયા દર્શન થઈ જશે. શિવરાત્રી વિશે બે શબ્દ બોલશો? ગાઈઝ આપણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને પછી એની એક્ઝિટ બાજુમાં જે જૂના અખાડા છે એની બાજુમાંથી આ રસ્તો સીધો ભવનાથની ચોલાટીની સર્કલ ફરીને આવે છે. આ રસ્તે તમે આવો ને એટલે અહીંયા તમને અલગ અલગ જેટલા પણ સાધુ સંતો હોય, જેમ કહેવાય કે અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય તો એ બધાના દર્શન તમને છે ને અહીંયા થશે. તો આ રીતના સરસ મજાના બધાએ ગોઠવેલા છે મંડપ, એની અંદર બધા ધૂણા દેખાવેલા છે. અને પછી અહીંથી આ જે રસ્તે છે એ ભાવિ ભક્તો છે એ દર્શને આવતા હોય અને આ બધા અહીંયા જે સાધુ હોય ને એમના દર્શન કરતા હોય. ખાસ કરીને 22 તારીખથી લઈ અને 26 તારીખ સુધી લગભગ 4 દિવસ સુધી બેઠા હોય એના દર્શન માટે આવે છે બધા, અને ખાસ કરીને દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવતા હોય છે. ગાઈઝ જૂના અખાડાથી તમે થોડાક આગળ આવો ને એટલે તમને અહીંયા જુઓ તમે બેક સાઈડમાં ભારતીય આશ્રમ અને એની એક્ઝેક્ટ બાજુમાં જે જબરદસ્ત 4 થી 5 દિવસ જે મેળો ચાલવાનો છે એની જબરદસ્ત તમને ઝલક અહીંયા તૈયારીઓ જોવા મળશે. હાલ જુઓ તો આ બ્રેક ડાન્સ છે અને પછી આગળ તમે જુઓ તો ચરખા ને પછી ટ્રેન ને રેલગાડી ને એવું બધું છે. એ બધું જે છે એ અહીં હાલ એમ કે તૈયારી થઈ રહી છે. અને હવે આગળ જઈ અને થોડાક અન્નક્ષેત્ર હશે તો એ જોઈશું. તો ગાઈઝ જુનાગઢની અંદર જે ભવનાથ તળેટીમાં જેટલી પણ તૈયારી થાય છે એ બધી આપણે જોઈ અને અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ ભક્ત શ્રી આંબા ભગતની જગ્યાએ, જ્યાં એમ કહેવાય કે રહેવા માટેની સારી એવી રૂમો છે, એસીવાળી રૂમો છે. અને અહીંયા એનું જે નવું બિલ્ડિંગ બન્યું છે ને ઉપર તમે જુઓ તો એ બિલ્ડિંગની આવતીકાલે સવારે 9 વાગે અનાવરણ છે.
તો એના માટે સ્પેશિયલી મોટા મોટા વ્યક્તિઓ આવવાના છે. એ વિડીયોને સ્પેશિયલી કાલે આપણે આવી જશે આપણી ચેનલ પર, ફૂલ વિડીયો આવશે ડેડિકેટેડ એક એની ઉપર જ, તો એ જોવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો કેવો લાગ્યો નીચે જરાક કમેન્ટ કરી નાખજો. હાલો તો હર હર મહાદેવ.